ધર્મ કરે ધન વધે, ધન વધે પછી મન વધી જાય, મન વધે મહિમા વધે પછી બધું વધત વધત વધી જાય. જેવા ધર્મ કાર્યમાં, આવા સત કાર્યમાં આપણી સંપત્તિને આપણે લગાડીએ. લક્ષ્મીજી કોને વરે છે? ભગવાન નારાયણને. અને આ તો પુરુષોત્તમ માસ, અધિક માસે અધિક ફલમ. તમે જેટલું પણ દાન આપો, પુણ્ય કરો, જપ કરો, એનું સીધું જ 1000 ગણું ફળ આપણને મળે. એવા સમયમાં, આવા ધર્મ કાર્યમાં જો આપણી લક્ષ્મીને આપણે ઉપયોગ કરીએ ને, તો લક્ષ્મીજીની પાછળ પાછળ એ નારાયણ આવે, દ્વારકાધીશ આવે, આપણો ઠાકર આવે. જો આપણી લક્ષ્મીજી આવા સત્કાર્યમાં વપરાય તો આપણે સંપત્તિ કેમ કમાવી એ તો આપણે નિશાળો શીખડાવે છે. જો આ ભણીએ તો તમે આ જોબ મળે, આ કેટેગરીમાં તમે જાઓ, બેંકમાં નોકરી મળે કે અધરવાઇઝ કોઈ પણ હોય. પૈસા કેમ કમાવા એ તો નિશાળોએ શીખડાવી દીધું, પણ આ કમાયેલી સંપત્તિ એનો ઉપયોગ કેમ કરવો, એને વાપરવી ક્યાં, એ આ ભાગવતની નિશાળો શીખડાવે છે. પ્રભુ તમને ભાવે કે ન ભાવે, પણ પ્રભુ તમને નિભાવે છે. પણ આપણે આ માયામાં એટલા ફસાઈ ગયા છીએ કે અહીંયા આવ્યા પછી મૂળ કાર્ય શું છે, ભગવાનનું નામ લેવાનું તો ભૂલી જાય છે. જ્યારે આવી કથાઓમાં ગવાતું હોય કે કોઈ કોઈનું નથી, ત્યારે ગાય તો લઈ, પણ આપણે સમજાતું ન હોય ત્યાં લગી આપણને શું થાય, આ સંતાન મારા છે, આ વવારું મારા છે, આ ઘરના જે લોકો છે એ બધા મારા છે. ત્યારે આપણે ગાવા ખાતર ગાય, પણ આ વસ્તુ સમજાય ક્યારે કે અંત સમયે જ્યારે કોઈ પણ નહીં હોય ત્યારે પ્રભુનું નામ જ આપણી સાથે હોય. ભગવાને આટલી બધી કૃપા કરી છે, મનુષ્ય દેહ આપ્યો છે. જાઓ એકવાર કર્મનું ભાથું, સત્કર્મનું ભાથું બાંધી આવો. જો એ સત્કર્મ રૂપી ભાથું નહીં હોય તો ન્યાય આપણું કઈ કામ નથી. આ સત્કર્મ કરવા માટે આપણે આવ્યા છીએ, ભગવાનનું નામ લેવા માટે આવ્યા છીએ.